જય ગિરનારી, જય માતાજી, જય દ્વારકાધીશ. જે આપે પૂછ્યું મને કે ગુરુદત્ત જયંતિ, એ જયંતિ જન્મે એની જયંતિ હોય, જેમ કે ગાંધી જયંતિ, જવાહરલાલ નહેરુ જયંતિ, સરદાર વલ્લભભાઈ પટેલની જયંતિ. તો જે જન્મે છે અને મનુષ્ય મૃત્યુ પામે છે એની જયંતિ હોય. પણ જે અવતાર લે છે, જેનો જન્મ નથી, માના ઉદરમાંથી આપણો જન્મ થયો છે, તો જેનો જન્મ નથી એ એમનું અવતાર કહેવાય. કૃષ્ણ અવતાર, રામ અવતાર, પરશુરામ અવતાર. એ રીતના ગુરુ દત્તાત્રેયનો બી અવતાર જ છે. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ ત્રણેય દેવતાઓ આવીને આપણને ગુરુનું જ્ઞાન આપે છે. ગુજરાતમાં ગિરનાર ખાતે ગુરુ દત્તાત્રેય ભગવાને ઘણા વર્ષો તપ કર્યું છે. ગિરનારની છેલ્લી ટૂંક પર 10,000 પગથિયા ઉપર ગુરુ દત્તાત્રેય ભગવાન બિરાજમાન છે. અને ગુજરાતમાં તો છે પ્રચલિત રંગ અવધૂત મહારાજનું નારેશ્વરમાં, જેમણે દત્તબાવની લખી હતી, જય યોગેશ્વર દત્ત દયાળ. તો નર્મદા કિનારે રંગ અવધૂત મહારાજનો બી આશ્રમ છે. તો ત્યાં બી ગુરુ દત્તાત્રેય ભગવાનનો અવતરણ પર્વ ઉજવાય છે. તો નાના નાના ઘણે ઠેકાણે, પણ સૌથી વધારે તમે જો જોવું હોય તો દત્તાત્રેય ભગવાનનું વિશેષ મહત્વ મહારાષ્ટ્રમાં અમે જોઈએ છે. એમનું ત્યાં દત્તાત્રેય ભગવાને બી અવતાર લીધેલા છે. શ્રીપાદ વલ્લભ, નરસિંહ સરસ્વતી, એવા અનેકો અવતાર લઈને, ગાણગાપુર છે, ક્ષી ક્ષેત્ર છે, એવા ઘણી જગ્યા ઉપર ભગવાનના અવતાર છે. અને નવનાથની વિશે તમે પૂછ્યું તો ગોરખનાથ, મચ્છિન્દ્રનાથ, આ બધા નવનાથ થઈ ગયા છે. રાજા ભૃથવતી, રાજા ગોપીચંદ, ચરપટીનાથ, ચોરંગીનાથ. તો જે નવનાથ છે એ દત્તાત્રેય ભગવાનના ફોલોઅર્સ છે. એટલે દત્તાત્રેય ભગવાન દ્વારા એ નવનાથ અને નવનાથથી બીજા સિદ્ધ 84. એવી રીતના આ ગુરુ પરંપરા આગળ વધી અને ગુરુનું જ્ઞાન ગુરુ દત્તાત્રેયના માધ્યમથી, આ નવનાથ માધ્યમથી દરેકના મનુષ્યને મળે એવું ભગવાનનું આશીર્વાદ સ્વરૂપ હતું. એટલે દત્તાત્રેય ભગવાનનું વધારે કરીને આ દિવસે, માક્ષર સુદ પૂર્ણિમાના દિવસે, અને ભગવાન ભગવદ્ ગીતામાં બી કહ્યું છે કૃષ્ણ ભગવાને કે મહિનામાં જો મને હું હોઉં તો હું, એટલે આ જે 12 મહિના છે આપણા, એ 12 મહિનામાં મહિનો હોય તો હું માક્ષર મહિનો પોતે છું. અને આ મહિનાની અંદર ગુરુવારના દિવસે બધાએ ગુરુવાર કરવા જોવે, કારણ કે આમાં લક્ષ્મીજીની પણ સવિશેષ આશીર્વાદ સ્વરૂપ છે. મહારાષ્ટ્રમાં કરે છે, ઘણા જગ્યાએ કરે છે, લક્ષ્મી વ્રત કરે છે દર ગુરુવારના. એવી રીતના દત્તાત્રેય ભગવાનના ગુરુવાર તો કરવા જ જોવે, કારણ કે ગુરુ આપણને દરેકે દરેક ગુરુ જ્ઞાન આપે છે. તો એક દિવસ ભગવાન માટે, એવી રીતના અમે એક દિવસ તેરા તુજકો અર્પણ, આરતીમાં આપણે ગાઈએ છીએ તો શું અર્પણ કરીએ? આપણે ભગવાનને કંઈ દેવા લાયક નથી, પણ આપણે જે પણ કંઈ ભગવાન થકી આપણને જે અનાજ મળ્યું છે, જે ખાઈએ છીએ, પીએ છે, તો એ અમે વિશેષ કરીને દિવાળીમાં અમે અન્નકૂટ હજુ નથી કરતા, કારણ કે પ્રતિષ્ઠા નથી થઈ મૂર્તિની. પણ તે છતાં પણ અમારી સાચી ભાવના અને સહૃદયથી અમે ભગવાનને અન્નકૂટ ધરીએ છીએ. અમારા ભક્તો આવે છે મુંબઈથી, બારગામથી, દેશ વિદેશથી ભક્તો બધા આવે. બધાની સાનિધ્યમાં બધા સમૂહમાં આરતી કરશે, પાદુકા પૂજન કર્યું અને અન્નકૂટના દર્શન કરી અને અન્નકૂટના પ્રસાદનો દરેક ભક્તોને અમે લાભ આપીએ છીએ કે ભાઈ પ્રસાદ, તમે ભગવાન જોયા નથી પણ પ્રભુના સાક્ષાત દર્શન. પ્રસાદ પ્રસાદ જમીને અમીનો ઓડકાર, જેવો અન્ન એવો ઓડકાર. તો બસ ભગવાન દરેકના પ્રસાદ જમે અન્નકૂટનો આજે દત્ત અવતરણ પર્વના દિવસે. અને દરેક પૃથ્વીવાસીઓને તમામને ભગવાનના આશીર્વાદ પડે. દરેકે દરેકને ગુરુની જરૂર છે. કોઈ બી ધર્મ, કોઈ બી સંપ્રદાય, કોઈ બી વાળા, પણ ગુરુ તો જોઈએ જ છે કોઈ પણ સ્વરૂપે. ગુરુ વગર આપણો ઉદ્ધાર નથી. ભણવા માટે બી ગુરુ જોઈએ છે, કંઈક શીખવા માટે બી, તો ગુરુ બસ. એટલે ગુરુઓના ગુરુ કોણ? તો કે ગુરુ દત્તાત્રેય. તો આજે એમના અવતરણ પર્વના તમામના પરિવારમાં સુખ શાંતિ સમૃદ્ધિ આવે એવી મારી પ્રાર્થના. જય ગિરનારી. દત્તાત્રેય ભગવાન બધાયના ગુરુ છે. અને તમે કોઈ બી માણસને ગુરુ માનો, કોઈ બી માણસને ગુરુ જ માનવાના. જેને ગુરુ માનશો ને દત્તાત્રેય રૂપે જ જોવાના. તમને કોઈ ખીચા કાપતા શીખડાવે ને એ પણ ગુરુ કહેવાય, બરાબર? પણ કોઈના ખીચા ભરી દે એને પણ ગુરુ કહેવાય. આ બે ગુરુ છે. તો ગુરુ કયો ધારણ કરવો એ તમારા હાથમાં છે. ખીચા કાપવાળો ગુરુ ન બનાવાય, ખીચા ભરવાળો ગુરુ બનાવાય. એટલે દત્તે નમઃ. એટલે દત્તાત્રેય ભગવાન મોઢામાં બ્રહ્માજી, નાકમાં વિષ્ણુ, આંખમાં અગ્નિ, હાથમાં વાળ ઉગતા નથી એટલે લક્ષ્મી રહી છે. પગમાં નીચે તળિયે વાળ ઉગતા નથી એટલે ચરણ પાદુકા થાય છે, બરાબર? હોઠમાં વાળ ઉગતા નથી એટલે વાણી સારી હોય છે. એટલે જિંદગીની અંદર આ ત્રણ વસ્તુ છે, બ્રહ્મા વિષ્ણુ મહેશ.
એટલે દત્તાત્રેય ભગવાન એટલે ચરણ પાદુકા એ દત્તાત્રેય ભગવાનના છે, હાથ છે વિષ્ણુ ભગવાનના છે, બ્રહ્માજી હોઠ ઉપર છે. આ ત્રણ વસ્તુનું ધ્યાન રાખજો એટલે દુનિયા જીતી ગયા. જય ગિરનારી.